ગુજરાતમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે આ ઘટનાઓ સામાન્ય નાગરિકોને કોઈને કોઈ પ્રકારે પોતાની જાળમાં ફસાવીને તેમના નામના ફેક એકાઉન્ટ બનાવીને લોકોને ખંખેરી રહ્યા છે। ત્યારે હવે આ ઘટનાઓએ સરકારી અધિકારીઓના નામના એકાઉન્ટ બનાવી લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। તો હવે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું પણ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના નામે ફેસબુકમાં નકલી એકાઉન્ટ બનતા પ્રફુલ પાનસેરિયાએ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે હવે કોઈ અજાણ્યા વ્યક્તિએ શિક્ષણ મંત્રીનું નકલી પ્રોફાઇલ બનાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। તો આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ મંત્રીએ ફેસબુક પોસ્ટ કરીને લોકોને સાવચેત રહેવા અને ફેક એકાઉન્ટને રિપોર્ટ કરવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે લોકો કોઈ પણ વ્યક્તિના ખોટા પ્રલોભનમાં ન આવે, તેમજ જો કોઈ આવી પ્રકારની પ્રવૃત્તિઓનો અનુભવ કરે છે તો તેઓ તુરંત સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં જાણ કરે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।